વાવ થરાદ નવનિયુક્ત જિલ્લો ધરણીધર તાલુકો, જેમાં ઢીમા ધરણીધર દેવ જે સરહદના મુછાળા કૃષ્ણ ભગવાન તરીકે ઓળખાય છે ત્યાં જે આવ્યા છીએ અને તેનો ઇતિહાસ દ્વારકા નગરી સાથે કનેક્ટેડ છે. વિક્રમ સંવત 1353માં અલાઉદ્દીન ખિલજીએ આ મંદિર ઉપર વિરાજિત શ્રી વારા ભગવાનની મૂર્તિ તોડી પાડી અને ખંડિત કરી હતી અને મૂર્તિની જાંઘમાંથી શિવલિંગ પ્રગટ થયું, જે આજે પણ ધરણીધરજી મંદિર પરિસરમાં જાંગેશ્વર મહાદેવના નામે પ્રતિષ્ઠિત છે. ત્યાર પછી આશરે 125 વર્ષ સુધી એકદમ ખાલી સન્નાટો, સિંહાસન ઉપર કોઈ જ પ્રકારની પૂજા થઈ નહીં અને તે સમયે ગર્ગ ગોત્રોત્પન્ન સાચીહર બ્રાહ્મણ શ્રી ગદાધર દલપતરામ સેવક થઈ ગયા, જેઓ શ્રીજીના અનન્ય ભક્ત હતા. તેમની અદમ્ય ઈચ્છા હતી કે અહીંયા પહેલાંના જેવું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ જે ધરણીધર ભગવાનનું છે, જે કાનુડાનું છે, તે સ્થાપિત થાય. અને ધરણીધર ભગવાને તેમને સંકેત આપ્યો કે ભાઈ આ જગ્યાએ આ પ્રમાણે ગાયના 6 માસના વાછરડા જોડી સંવંત 1477 ને જેઠ સુદ 11 ને મંગળવારે ઢીમા ધામે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે અને જે મૂર્તિ છે તે સ્વયંભૂ પ્રગટ થયેલી છે. રાજાધિરાજ એવા ધરણીધરજી રાજાશાહી સ્વરૂપ પણ છે અને આખા બ્રહ્માંડના એકમાત્ર મુછાળા દેવ એવા શ્રી ધરણીધરજીને ભાવિક ભક્તો શામળિયા, શામળાજી, દ્વારકાધીશ તરીકે પણ સંબોધે છે. ધરણીધરજી ભગવાનનો મહિમા અપરંપાર છે, એના પરચાઓ ખૂબ અપાર છે. સમગ્ર ભારત વર્ષમાંથી ગુજરાત, રાજસ્થાનની પ્રજાઓ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી શામળિયાજીના શ્રી ધરણીધરજીના દર્શન કરવા માટે દર પૂનમે અહીંયા આવે છે. વર્ષે દાડે અનેક લોકો ધરણીધરજીના દર્શન કરીને મનોવાંછિત ફળને પામે છે. આ સાથે અહીંયા રહેવા માટે અને જમવા માટે અનેક ધર્મશાળાઓ આવેલી છે. અને જો કોઈ ગુજરાતમાં હોય તો ધીમા નજીક પાલનપુરથી આશરે 100 કિલોમીટર અને વાવ અને થરાદથી 12 કિલોમીટર આવેલું છે. ડીસા, પાલનપુર, ભાભર, દિયોદર, વાવ, થરાદથી બસો અને પ્રાઇવેટ વાહનો મળી રહે છે. ભગવાન શ્રી ધરણીધરજી આપ સૌનું કલ્યાણ કરે. જયતુ જયતુ ભારતમ, વંદે માતરમ. ધરણીધર ઢીમામાં આવેલા ઢીમણનાગ મહારાજની કથા પણ ઘણી પૌરાણિક છે. બાજુમાં જ આવેલું મંદિર છે જ્યાં રાજગુરુ શ્રી ઢેમણ મહારાજ મહાન નાગ ભક્ત હતા. તેમના તપના પ્રભાવે શેષનાગ ત્યાં પ્રસન્ન થાય છે અને વારા ભગવાનની સાથે ઢેમણના હાથે પૂજાવાનું વચન આપ્યું અને પોતાના સૂક્ષ્મ સ્વરૂપની 3 ફેણવાળી નાગમૂર્તિ આપી, જેની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી ઢેમણ મહારાજના વરદ હસ્તે થઈ અને ત્યારથી ઢેમણ નાગ એટલે કે ઢીમણ નાગ તરીકે ઓળખાય છે. અને ઢેમણ મહારાજ વિશિષ્ટ ગોત્રના બ્રાહ્મણ હતા અને રાજગોર હતા, એટલે વશિષ્ઠ ગોત્રના રાજગોર બ્રાહ્મણ ઢેમણ નગરના પૂજારી છે. આ મંદિરનો સંક્ષિપ્તમાં ઇતિહાસ બોલો ને. આ મંદિર ધીમા ગામે આવેલું છે. જી. ઢીમણ નાગ રાજા તરીકે પૂજાય છે. જી. વર્ષો જૂનો એવું ઇતિહાસ છે કે ત્યાં કોઈ રાજા મહારાજા વખતે મંદિરનો તોડફોડ કરવામાં આવેલો હતો. જી. એ વખતે રાજાએ ભમરા ઉડાડી જી અને એક પરચો આપેલો એમ. આપેલો. હા, થેન્ક યુ દિનેશભાઈ.